આજે આવી ગયા છે આપણે વોઇસ ઓવર વ્લોગમાં। કેમ છો મિત્રો? સુપ્રભાત। હું તમારો મિત્ર યજ્ઞદીપ દવે। આજે આપણે વોઇસ ઓવર વ્લોગ શરૂ કર્યો છે। અત્યારે અમે હનુમાનજીના દર્શન કરવા માટે નીચે આવ્યા છીએ। આ આખું આગળનું અમારું ગાર્ડન છે। હવે આપણે બેગ મૂકીને તો સૌથી પહેલાં આપણે બૂટ ચંપલ કાઢીને હનુમાનજીના દર્શન કરીએ। હવે બેલ વગાડીને આપણે અંદર જઈએ। જય હનુમાન દાદા, હવે અમને થોડીક સદબુદ્ધિ આપજો અને અમારી પર થોડીક કૃપા કરજો અને અમને ભણવામાં આગળ વધારજો। क्या बोला तूने? ત્યાં તો આપણે હાઈવેના ક્રોસિંગમાં આવી ગયા અને ફૂલ ટ્રાફિક જોયું। હવે આપણે રોડ ક્રોસિંગ કરીને આપણે સામેના ભાગમાં ગયા। ત્યાં જોયું પેટ્રોલ પંપ આવ્યું। તો પેટ્રોલ પંપમાં અમે કોઈ દિવસ ગાડીમાં પેટ્રોલ પુરાવા નથી જતા, કારણ કે અમારા પાસે ગાડી છે જ નહીં। આ અમારી કોલેજનો રસ્તો છે, જે લાગતો નથી કે જંગલમાં જઈએ છીએ કે કોલેજ જઈએ છીએ। નકરા ખેતર જ ખેતર આવે। ટ્રાફિકમાંથી બહાર નીકળીને અમે કોલેજ પહોંચ્યા। ત્યાં દોસ્તારોને મળ્યા। દોસ્તારોને મળીને રામ રામ કીધા। ત્યાં દોસ્તારે કીધું કે આપણી કોલેજમાં એક આમળાનું ઝાડ પણ છે। ત્યાં અમે આમળા જોયા। આમળા જોઈને ત્યાં હજી બીજો દોસ્તાર આવ્યો, એને રામ રામ કીધા। પછી આ બધા દોસ્તારો વિચારતા હતા કે આજે આપણે કોલેજમાં જવું છે કે નથી જવું। ત્યાં તો આ દોસ્તાર પેલા ઝાડવામાંથી એક આમળું તોડીને મને આપે છે। ત્યાં અમારો લંચ બ્રેક પડ્યો અને અમે નીચે આવ્યા। હવે ખબર નથી કે આ ગાર્ડન છે કે ખેતર છે। અમે તો ખેતર તરીકે બેસીએ છીએ અહીંયા જમવા માટે। ત્યાં તો આ પાછળ મારા દોસ્તારો આવી ગયા અને હવે અમે લંચ બ્રેક કરવા માટે જાશું આગળ। તો જુઓ અમારું આગળનું ખેતર ધ્યાનથી। ત્યાં તો અમારા દોસ્તારો હાથ ઉલાળતા આગળના ખેતરમાં આવી ગયા। હવે પછી અમે બધા શાક રોટલી જમવા બેઠા અને પછી આ બધા દોસ્તારો પોતપોતાનો નાસ્તો ખાવા માંડ્યા। હવે જુઓ તમે મારી કોલેજ કેટલી મોટી છે, અંદરથી આપણે એક વખત જોઈએ। તો આ મિત્ર મારી વચ્ચે આવ્યો। હવે આપણે જોઈએ અંદરથી કેવી છે। જો મારી કોલેજ भाई ये तो शुरू होते ही खत्म हो गया यार। અમારી કોલેજનો ફ્રી ફાયરનો ચેમ્પિયન પ્લેયર અને બીજો પ્લેયર। પછી જમવાનું પતાવીને અમે લેબમાં ગયા અને લેબમાં જઈને અમે પ્રેક્ટિકલ કર્યા અને પછી આવી ગયા આપણે બસની અંદર અને અમારા દિગ્વિજયભાઈ મસ્ત ગાડી ચલાવે છે। અને પછી મેં જોયું કાચમાં, તો જોવો હું કેવું મસ્ત લાગુ છું। क्या बोला तूने? કાંઈ નહીં મિત્રો, આજના બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ। મળીએ નવા બ્લોગમાં।